સાંતલપુર તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો ગાજ્યો 12 બેઠકોના ભવ્ય વિજય બાદ પ્રમુખ ઉપપ્રમુખ બિનહરીફ ભરાયા। સાંતલપુર તાલુકા પંચાયતની સત્તા પર ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીએ દમદાર કબજો જમાવ્યો છે। તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપે 12 બેઠકો પર ભવ્ય જીત મેળવી સ્પષ્ટ બહુમતી હાંસલ કરી હતી। ત્યારબાદ આજે પ્રમુખ તરીકે શક્તિસિંહ જાડેજા, ઉપપ્રમુખ તરીકે હીરાબેન ઠાકોરની બિનહરીફ વરણી થતા સમગ્ર તાલુકામાં ભાજપ કાર્યકરોમાં ઉત્સાહની લહેર ફરી વળી હતી। ભાજપના સંગઠનની મજબૂતાઈ, ગ્રામ્ય વિસ્તારોમાં કરાયેલા વિકાસ કાર્યો અને કાર્યકરોની અથાગ મહેનતના પરિણામે વિરોધ પક્ષ રાજકીય રીતે પછડાય હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે। પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણીને ભાજપની એકતા અને સંગઠન શક્તિનું પ્રતીક માનવામાં આવી રહ્યું છે। વરણી પ્રક્રિયા દરમિયાન તાલુકા પંચાયત કચેરી ખાતે ભાજપના આગેવાનો, ચૂંટાયેલા સભ્યોને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા। ભારત માતા કી જય અને ભાજપ જિંદાબાદના ગગનભેદી નારાઓથી સમગ્ર વાતાવરણ ભગવામય બન્યું હતું। ભાજપના તાલુકા પંચાયતના પ્રમુખ શક્તિસિંહ જાડેજાએ જણાવ્યું કે સાંતલપુર તાલુકાના સર્વાંગી વિકાસ માટે હવે વધુ ઝડપથી કામગીરી હાથ ધરાશે અને ગામડા સુધી સરકારની યોજનાઓનો સીધો લાભ પહોંચાડવામાં આવશે। સાંતલપુર તાલુકા પંચાયત પર ભાજપની મજબૂત પકડ ફરી સાબિત થતા કાર્યક્રમોમાં વિજય ઉત્સવનો માહોલ છવાઈ ગયો હતો। રિપોર્ટર એસપી પિલિયાતર, સાંતલપુર। મારું નામ શક્તિસિંહ પ્રવીણસિંહ જાડેજા, સાંતલપુર સીટના સદસ્ય છું અને આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદેશ નેતૃત્વ, જિલ્લાના નેતૃત્વ અને તમામ સદસ્યો દ્વારા મને પ્રમુખ તરીકેની જવાબદારી આપી છે એ બદલ હું પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું। કેમ કે આવડી મોટી જવાબદારી મારા અને મારા પરિવાર ઉપર વિશ્વાસ મૂક્યો એ બદલ ભારતીય જનતા પાર્ટીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું।